જોઈ શકો છો ટ્રેડમાર્ક અમેરિકા અને બડવાઇઝર મેગ્નિયમ અને સામે છે ધ મધર ઓફ વર્લ્ડ. તો આ છે ને સામે છે ને સિટિંગ ગાડી છે ને આવડી છે ને ભાઈ સ્લીપર ગાડી છે. તો મિત્રો આ છે ને ભાઈ મધર ઓફ ધ વર્લ્ડ મસ્ત મજાનું નામ આપ્યું છે. અહીંયા તમે અંદર જાઓ તો ભાઈ મસ્ત મજાનું સીતારામનું બેઝિંગ છે, સીતારામ ટૂર્સ એન્ડ. હવે અંદર તમને જરાક પેલો બતાવી દઉં ઝલક. આ રીતનું ભાઈ મસ્ત મજાનું ડ્રાઈવર કેબિન છે. ફાઇનલી તમારી બધાની દયાથી આઈફોન લઈ લીધો છે. હજી આજ જ જોડાયો છે હજી. તો આવી જશે ભાઈ ભૂમિની કેમ્બ્રિજ લઈને, કેમ કે આને છે ને ભાઈ કુલિંગનો પ્રોબ્લેમ હતો ને તો આપણે આવી જશે રજવાડી પાર્કિંગમાં. તો અત્યારે છે ને ભાઈ ચેકિંગ થઈ છે શું પ્રોબ્લેમ છે એમ. તો જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારમાં છીએ આપણે સુરત અને આજે અત્યારમાં છે ભાઈ આપણે આવ્યા છીએ ભાઈ સીતારામની ગાડીઓને લઈને સર્વિસ કરાવવા માટે. કેમ કે ગાડી તક બહાર જવાની છે ને એના માટે એને બધી હવાને એવું બધું ચેક કરવાનું હતું, ગાડી ધોવડાવવા નથી ને એવું બધું કામ હતું ને. તો બે ગાડીઓ લઈને આવી ગયા છીએ અને ગાડીને પહેલાં તમને લિવરી અને ગાડી બતાવી દઉં. તો તમે જોઈ શકો છો ટ્રેડમાર્ક અમેરિકા અને બડવાઇઝર મેગ્નિયમ અને સામે છે ધ મધર ઓફ વર્લ્ડ. તો આ છે ને સામે છે ને સિટિંગ ગાડી છે ને આવડી છે ને ભાઈ સ્લીપર ગાડી છે. તો તમે મસ્ત મજાની બેની ગાડીની છે ને ભાઈ લિવરી તમે નિહાળી શકો છો. તો હે ને બે ગાડીને ભાઈ ધોવડાવવાની છે, કેમ કે કેટલા દિવસ છે ને અમને પડી છે વરસાદની, એને ધોવડાવવાની છે. બે ગાડીઓને હવા બવા ચેક કરવાનું છે, ગ્રીસનું બધું કરાવવાનું છે. તો એ બધું કામકાજ કરાવી નાખી અને પછી કંઈક જવાની છે. આપણને ખ્યાલ નથી ક્યાં જવાની છે, પણ એવી માહિતી તમને આપી દઈશું. તો ચાલો પહેલાં ગાડીનું કામ કરાવી નાખીએ. અને સીતારામ ટૂર એન્ડ ટ્રાવેલ્સની અંદર કેટલી ગાડીઓ છે અને બધી ગાડીઓને તમને છે ને ફૂલ ઇન્ટરિયર અને ડિટેલ માહિતી છે ને તમને બધી ગાડીઓને અલગથી વ્લોગ બનાવીને તમને બતાવી દઈશું. અને આ બધી ગાડીઓ છે ને ઓલ ઇન્ડિયા પરમિટ છે. તો તમારે ફેમિલી અથવા કપલ અથવા ફ્રેન્ડ સર્કલની અંદર કોઈને જો ફરવા જવું હોય ને તો છે ને ભાઈ એક નંબરની બધી ગાડીઓ રહેવાની છે. આ તમે જોઈ શકો છો બધી ગાડીઓ છે ને ભાઈ એક નંબરની ગાડીઓ રહેવાની છે. અને સીતારામ ટૂર્સ અને ટ્રાવેલર્સની પાસે અત્યારે છે ને ભાઈ ઘણી ગાડીઓ અવેલેબલ છે. સિટિંગ છે, સ્લીપર છે, અર્બેનિયા છે, વેગેનાર છે, ઘણી ગાડીઓ છે ને ભાઈ બધી અત્યારે અવેલેબલ છે. તો કોઈ પણ જો તમે પ્લાન કરતા હોય ને બહાર ફરવા જવા માટે તો એને બધી બેસ્ટ ગાડીઓ રહેવાની છે. એની છે ને બધી માહિતી તમને અલગથી વ્લોગમાં તમને અલગ અલગ વ્લોગ બનાવીને આપી દે. બધી ગાડીઓનો લિવેરી છે, અંદરનું કઈ રીતનું ઇન્ટિરિયર છે, બધી માહિતી તમને એને અલગથી આપી દઈશ. અને કોન્ટેક્ટ નંબર પણ તમને આપી દઈશ. તો એને એકવાર ચેકઆઉટ કરી લેજો. અલગ અલગ વ્લોગ બધે તમને બનાવીને બતાવી દઈશ. બાકી તો તમે ગાડીઓ તો ભાઈ નિહાળી શકો છો. BS6 બધી ગાડીઓ રહેવાની છે. અને પાછળ તમે મસ્ત મજાના તમે જોઈ શકો છો સીતારામનો બેઝિંગ અને બડવાઇઝર મસ્ત મજાની ગાડી છે. તો ચાલો પહેલાં તો ગાડીનું કામ કરીને છીએ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે છીએ અહીંયા ભાઈ કિંગ ટાયર અને ગ્રીસ. અને અહીંયા છે ને ભાઈ આપણી ગાડીનું બધું કામ કરાવવાનું છે, કેમ કે ગ્રીસને એવું બધું કરાવવાનું છે અને હવાને એવું ચેક કરાવવાનું છે. તો અહીંથી એને બધું હવાને એવું ચેક કરાવી નાખીને પછી એને આપણે જવાનું છે ગાડી ધોવડાવવા માટે સર્વિસ સ્ટેશન. તો એ છે ને ભાઈ અહીંથી 2-3 કિલોમીટર દૂર છે. અને તો મિત્રો આ છે ને ભાઈ મધર ઓફ ધ વર્લ્ડ મસ્ત મજાનું નામ આપ્યું છે. અહીંયા તમે અંદર જાઓ તો ભાઈ મસ્ત મજાનું સીતારામનું બેઝિંગ છે, સીતારામ ટૂર્સ એન્ડ ટ્રાવેલર્સ. અને આ ગાડી છે ને પણ BS6 રહેવાની છે. અને આ રીતના કંઈક અંદરનું ઇન્ટિરિયર છે. આના તમને ભાઈ બધા અલગથી હું તમને વિડીયો બનાવીને મોકલી દઈશ, પણ આમાં જરાક એડ કરી દઉં એટલે એને તમે નિહાળી શકો. બાકી મસ્ત મજાની ગાડી છે ભાઈ. અમારા અંકુભાઈ ડ્રાઈવર આવી ગયા. તમે ભણવાના છો નહીં, ડ્રાઇવિંગ જ કરશો એવું લાગે. તો ભાઈ અત્યારમાં ઝરમરિયો ભાઈ વરસાદ શરૂ થઈ જાય ને અત્યારમાં ભાઈ કેનાલવાળા રોડે છે. અને ત્યાં કંઈક આગે ઓલું આવેલું છે ટાયરવાળાનું ઓલું. તો હવે ગ્રીસને એવું બધું કરી નાખીને પછી જઈએ. બાકી ગાડી તો હાંભોળી પડી છે બડવાઇઝર એક નંબર. અને જો નિહાળી શકો છો એ. તો ભાઈ જો ઝરમરિયો વરસાદ શરૂ થઈ ગયો છે. અને અહીંયા છે ને ભાઈ આપણી પડી છે ભાઈ વ્હીલ પ્લેટ ને ટાયર છે ને સ્પેર વ્હીલને ઓલો નવું નાખવાનું છે. તો એ હવે કામ થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય. ગ્રીસને એવું તો કમ્પ્લીટ થઈ ગયું છે. આ વ્હીલ પ્લેટ થઈ જાય ને પછી જવા દઈએ સર્વિસ સ્ટેશને. તો ભાઈ જો આ ગાડીનું કામ થઈ ગયું છે કમ્પ્લીટ. ગ્રીસ કમ્પ્લીટ થઈ ગયું છે. અને હવે એ ગાડી રહેશે વોશિંગ માટે સર્વિસ સ્ટેશને. તો ભાઈ હવે છે ને ભાઈ બડવાઇઝરનું કામ શરૂ છે ને ભાઈ. આમાં હવે ગ્રીસ કરી નાખે અને સ્પેર વ્હીલ બનાવવાનું હતું તો બનાવવા માટે મૂક્યું છે. એ બની જાય પછી અહીંથી નીકળીએ ગાડી ધોવડા માટે. તો હવે અંદર તમને જરાક ઓલો બતાવી દઉં ઝલક. આ રીતનું ભાઈ મસ્ત મજાનું ડ્રાઈવર કેબિન છે.
અને અહીંયા તમે નિહાળી શકો છો મસ્ત મજાના હે ને બંને સાઈડ 2x1 સ્લીપર સોફા તમને મળી રહેશે. અહીંયા તમને એસીના મસ્ત મજાના વિન્ડ્સ અને કપલ માટે હે ને ભાઈ બેસ્ટ રહેવાની છે. તમે બહાર ટૂરમાં જાઓ ને તો એક નંબરની ગાડી રહેવાની છે. તો મસ્ત મજાનું ઇન્ટિરિયર છે આ ગાડીનું. અહીંથી મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ આપણે કિરણ શોપ અને ગાડીને વોશિંગ કરાવવા માટે. અહીંયા તો ભાઈ પડી છે સીતારામની બડવાઇઝર અને સામે પડી છે ભાઈ મધર ઓફ ધ વર્લ્ડ. ભાઈ એને છે ને ભાઈ ધોવાય છે મસ્ત મજાનું ભાઈ વોશિંગ થાય છે. અને છે ને ભાઈ બધી ગાડીઓ ને ભાઈ વર્ધીમાં જવાની છે. અને આવડી આ ગાડી ને બડવાઇઝર એ જવાની છે ઉજ્જૈન લાઈન કંઈક ભરીને જવાનું છે કે એવું કંઈક છે આપણને કાંઈ ખાસ આઈડિયા તો નથી. અને બાકી આ કંઈક હવે જવાની છે રાજસ્થાન વર્ધીમાં જવાની છે. તો ભાઈ આ મસ્ત મજાની વોશિંગ થઈ ગઈ. બાકી મસ્ત મજાની લિવેરી છે. અને આ તો ભાઈ બડવાઇઝર આ ધોવાઈ જાય પછી આનો વારો આવશે. અને આપણે છે ને ભાઈ જવાનું છે ભૂમિની કેમ્બ્રિજ લઈને. એ હજી એનું કામ જરાક બાકી છે તો એ કરાવી આવીએ. તો ચાલો હવે ઘડીક વાર અહીંયા ઊભા રહીને પછી કામ થઈ જાય ને ગાડી ચડાવીને પછી આપણે જઈએ આપણે ભૂમિને ઓલા કેમ્બ્રિજમાં. તો ભાઈ ફાઇનલી તમારી બધાની દયાથી આઈફોન લઈ લીધો છે. હજી આજ જ જોડાયો છે હજી. હવે છે ને ભાઈ મસ્ત મજાના વ્લોગ આની અંદર આવશે. તો ભાઈ લઈ લીધો છે, ખર્ચો કરી નાખ્યો છે. હવે તમારી ઉપર છે ખર્ચો ઊભો કરવો કે નહીં. તો ભાઈ અત્યારમાં છે ને ભાઈ આપણે આવી ગયા છીએ ભાઈ સરથાણા જગત નાકા બ્રિજની હેઠે. તો ભાઈ ગાડી પાર્કિંગ કરી દીધી છે અને બાજુમાં તો ભાઈ સીતારામની ગાડી પડી છે મુમેન્ટ. અત્યારે ભાઈ આપણે એને ગાડીને વોશિંગ કરીને આવી ગયા છીએ. આપણે મધર ઓફ ધ વર્લ્ડ લઈને આવી ગયા છીએ. કેમ કે ઓલી ગાડી એને ભાઈ ધોવામાં વાર લાગી હતી તો અને મારે ભૂમિની ગાડી લઈને જવાનું હતું. તો આપણે આવડિયા ગાડી લઈને આવી ગયા છીએ. તો ભાઈ મસ્ત મજાનું પાર્કિંગ કરી દીધું છે બ્રિજની હેઠે. અને હવે તમને જરાક અંદરનું ઇન્ટિરિયર બતાવી દઉં ને પછી મારે હજી જવાનું છે મોટા વાસા ભૂમિની ગાડી લેવાય એને કામ કરાવવા જવાનું છે ગેરેજે. તો ભાઈ મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ અંદર. અને અંદરનું છે ને તમને ઇન્ટિરિયર બતાવી દઉં. મસ્ત મજાનું BS6 ગાડી રહેવાની છે. અને લાઇટ ડેકોરેશન ને તમે ઇન્ટિરિયર જોઈ શકો છો મસ્ત મજાનું છે. આ રીતનું તમે અંદર આવો ને એટલે ભાઈ 2x2ની સ્લીપર સિટિંગ એરિયા આવશે અહીંયા. અને ભાઈ લાઇટિંગ ઇન્ટિરિયર છે એક નંબર. તો મિત્રો અત્યારમાં આપણે જવા નીકળી જાય છે ભાઈ મોટા વરાછા ભૂમિની ઓફિસે. કેમ કે ત્યાં છે ને ભાઈ ભૂમિ કેમ્બ્રિજ પડી છે એને લઈને ભાઈ એક જરાક એસીનું કામ કરાવવા જવાનું છે. તો
તો ભાઈ ફાઇનલી નીકળી જાય છે ભાઈ, અને આપણે ગાડીને લઈને રજવાડી પાર્કિંગમાં, કેમ કે ત્યાં છે ને એસીનું કામ કરાવવાનું છે આપણે. તો ભાઈ પહોંચી ગયા છીએ ભાઈ રજવાડી પાર્કિંગમાં, સ્ટાર એર કુલરમાં. અને અહીંયા છે ને આપણે ગાડી પાર્કિંગ કરી દીધી છે ને હવે આપણે આવી ગયા છીએ ભાઈ બસની ઉપર. અને અહીંયા છે ને ભાઈ આપણે એસીનું કામ ભાઈ જો શરૂ કરી દીધું છે ખોલવાનું, કેમ કે આમાં છે ને ભાઈ કુલિંગનો કંઈ પ્રોબ્લેમ છે ને તો જરાક ચેક કરી જોઈએ કે શું પ્રોબ્લેમ છે એમ. બાકી અત્યારમાં તો ભાઈ બધી ગાડીઓ પડી છે અહીંયા. તો ભાઈ ફાઇનલી આ રીતે બધું છે ને ભાઈ ખોલી નાખ્યું છે ઉપરનું. અને હવે છે ને ભાઈ આપણે ચેક કરે છે કે ભાઈ શું પ્રોબ્લેમ છે એમ. તો ભાઈ આપણે ગાડી શરૂ કરીને બધી એસી શરૂ કરી છે, હવે જોવે છે કે કઈ રીતનો કયો પ્રોબ્લેમ છે એમ. બાકી છે ને ભાઈ વેધર જો ને તો ભાઈ મસ્ત મજાનું અત્યારે વેધર છે, કેમ કે ઝરમરીયો વરસાદ આવે ને એવું અત્યારમાં વાતાવરણ થઈ ગયું છે. બાકી જોઈ શકો છો તમે. અને અત્યારે બધી ગાડીઓ છે ને ભાઈ કામમાં પડી છે અહીંયા.